આગળ વાત કરીએ તો હોલ્ડિંગ્સની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી મામલે એમસીની કાર્યવાહી જોવા મળી છે। બે સ્ટ્રક્ચર એન્જિનિયરના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સ્ટ્રક્ચર એન્જિનિયર મહેશ પ્રજાપતિનું લાયસન્સ પણ રદ કરવામાં આવ્યું છે, સસ્પેન્ડ કરાયું છે। બીજી તરફ મૃગેશ તલાટીને પણ એમસીમાંથી લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે। બંને એન્જિનિયર દ્વારા અપાયા હતા 1200થી વધુ હોલ્ડિંગ્સના સ્ટેબિલિટી સ્ટ્રક્ચર। તો બીજી તરફ જે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, લાયસન્સ સસ્પેન્ડ થયા બાદ 1200 હોલ્ડિંગ્સના સ્ટેબિલિટી સ્ટ્રક્ચર પણ હવે રદ થશે। 1200 હોલ્ડિંગ્સ માલિકોએ ફરીથી લેવા પડશે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ। એક બે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી જે સર્ટિફિકેટ છે કે બે લોકો એવા અથવા તો બે એજન્સી એવી હતી કે જેને મોટા પ્રમાણમાં આપ્યા હતા। એક એજન્સીએ 1200 જેવા આપ્યા હતા અને બીજાએ 350 જેટલા આપ્યા હતા। એટલે એની સત્યારતા તપાસ કરી અને શોકોસ નોટિસ અથવા જે બી આનુષંગિક કાર્યવાહી કરી અને કઈ રીતે બનાવ બને એની તપાસ કરી અને લેવાની સૂચના આપી।